દાહોદના દરેક નાગરિકને નમસ્કાર. ડીટીવી ન્યૂઝ તમારા માટે લઈ આવ્યું છે ગઈકાલનો ખાસ અહેવાલ. 26 એપ્રિલ 2026ના રોજ દાહોદ જિલ્લામાં લોકશાહીનો મહાપર્વ ધગધગતા તડકા અને ગરમી વચ્ચે પણ અત્યંત શાંતિપૂર્ણ, ઉત્સાહભર્યા અને સુવ્યવસ્થિત માહોલમાં પૂર્ણ થયો. ગઈકાલ સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી જિલ્લાના તમામ મતદાન મથકો પર મતદારોની લાંબી કતારો જોવા મળી. કાળઝાળ ગરમી, લગ્નસરાની સિઝન અને હીટવેવની આગાહી હોવા છતાં દાહોદના લોકોએ અપાર જુસ્સો અને ઉત્સાહ દાખવ્યો. વૃદ્ધો, દિવ્યાંગો, નવવિવાહિત દુલ્હનો અને વરરાજાઓએ પણ મતદાન મથકો સુધી પહોંચી મત આપ્યો. આ દ્રશ્ય જોઈને લાગતું હતું કે આખો જિલ્લો લોકશાહીની ઉજવણીમાં એકજૂટ થઈ ગયો હતો. પોલીસની અદ્ભુત માનવતા અને સુરક્ષા વ્યવસ્થા. દાહોદ જિલ્લા પોલીસ વડા અને અલગ અલગ ડિવિઝનના ડીવાયએસપી, પોલીસ ઇન્સ્પેક્ટરો, સબ ઇન્સ્પેક્ટરો, હેડ કોન્સ્ટેબલો, જીઆરડી, હોમગાર્ડ, ટીઆરબી અને ન્યૂ એલઆરડીના પોલીસ જવાનોએ કડકડતા તાપમાં પોતાની ફરજ નિભાવી. તેઓએ માત્ર સુરક્ષા જ નહીં પરંતુ માનવતાની પણ અદ્ભુત મિસાલ પૂરી પાડી. બપોરના તાપમાં મતદારોને પાણી આપવું, વૃદ્ધોને સહારો આપવો, દિવ્યાંગોને સુવિધા પૂરી પાડવી, આવા અનેક દ્રશ્યમાં પોલીસ જવાનો દેવદૂત જેવા લાગતા હતા. જિલ્લાની સરહદો પર 19 ચેકપોસ્ટો પર સઘન ચેકિંગ અને 56 ગામોમાં લોખંડી બંદોબસ્ત સાથે તેઓએ નાની ઘટનાઓને તાત્કાલિક નિયંત્રિત કરી આખા જિલ્લામાં શાંતિપૂર્ણ વાતાવરણ જાળવી રાખ્યું. ગઈકાલના મતદાનની ટકાવારી. દાહોદ જિલ્લા પંચાયતમાં 67.56% મતદાન નોંધાયું. 11 તાલુકા પંચાયતોમાં 67.65% મતદાન. દાહોદ નગરપાલિકાના 9 વોર્ડની 36 બેઠકો માટે 65.7% મતદાન નોંધાયું. આંકડા સ્પષ્ટ દર્શાવે છે કે ગરમી અને અન્ય પડકારો વચ્ચે પણ દાહોદના મતદારોએ લોકશાહી પ્રત્યે અસાધારણ ઉત્સાહ બતાવ્યો. યુવાનો અને પ્રથમ વખત મત આપનારા મતદારોની આંખોમાં ખુશીને જુસ્સો છલકાતો. વહેલી સવારથી જ લાઈનો લાગી અને સાંજ સુધી મતદારોનો પ્રવાસ સતત ચાલુ રહ્યો. જો કે આ વખતે એસઆઈ પ્રક્રિયાના કારણે કેટલાક મતદારો મતદાનથી વંચિત રહ્યા, જેની અસર પણ જોવા મળી. તેમ છતાં રાજકીય વિશ્લેષકો કહે છે કે મતદારોમાં લોકશાહી પ્રત્યેનો ઉત્સાહ બંધ હતો. અનેક બેઠક પર ત્રિપાખીયો જંગ જોવા મળ્યો, પરંતુ મતદારોએ ઉમેદવારો કે સમર્થકોના સહયોગ વગર પોતાની ફરજ નિભાવી. આ જ સાચી લોકશાહીની મિસાલ છે. મતદાન પૂર્ણ થતાની સાથે તમામ ઉમેદવારોનું ભાવિ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન ઈવીએમમાં કેદ થઈ ગયું છે. ચૂંટણી પંચના નિર્દેશ મુજબ તમામ મશીનોને કડક પોલીસ સુરક્ષા હેઠળ સ્ટ્રોંગ રૂમમાં ખસેડવામાં આવ્યા છે. હવે આખા દાહોદ જિલ્લાની નજર 28 એપ્રિલ મંગળવારના રોજ થનારી મતગણતરી પર ટકેલી છે. તે દિવસે જનતા જનાર્દનનો ફેસલો આવશે. જે ઉમેદવારો જનતાના સેવક તરીકે ચૂંટાશે તેમના વિજયના પરિણામો જાહેર થશે અને સ્પષ્ટ થશે કે નગરપાલિકાથી લઈ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત સુધીની સત્તાની બાગડોર કોના હાથમાં સોંપાઈ છે. એક અસરકારક સંદેશ. મિત્રો, મત આપવો એ માત્ર એક અધિકાર નથી, તે એક મહાન જવાબદારી છે અને લોકશાહીનું સૌથી મજબૂત હથિયાર છે. તમારો એક મત એક ઉમેદવારને જીતાડી શકે છે, એક સરકાર બનાવી શકે છે અને આખા વિસ્તારના વિકાસ, શિક્ષણ, આરોગ્ય અને રોજગારનું ભવિષ્ય બદલી શકે છે. મતદાન એ નિઃશબ્દ અવાજ છે જે સત્તાને જવાબદાર અને પારદર્શક બનાવે છે. જે લોકોએ ગઈકાલે મત આપ્યો તેઓએ લોકશાહીને વધુ મજબૂત બનાવી છે. તમે પણ આવતી વખતે અચૂક મત આપજો, કારણ કે તમારો મત જ તમારા ગામ, તમારા શહેર અને તમારા જિલ્લાના ભવિષ્યનું નિર્માણ કરે છે. ડીટીવી ન્યૂઝ સાથે જોડાયેલા રહો. વધુ અપડેટ્સ માટે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ગુજરાત, જય દાહોદ.